અક્રૂરજીને બોલાવ્યા અને અક્રૂરજીને કહ્યું કે અક્રૂરજી, તમારે ગોકુલમાં જવાનું છે. કે અક્રૂરજીને કહે છે કે હે અક્રૂરજી, જે દેવકીનું 8મું બાળક છે ને એ નંદાલયમાં છે, નંદના આંગણે છે. પેલો કૃષ્ણ છે ને એ જ આ દેવકીનું 8મું બાળક છે. આટલું કીધું ને અક્રૂરજી રાજી થયા. ઓહો, દેવકીનો બાળક હજી જીવિત છે? મનમાં આનંદ થયો. અને પછી કંસ વાત કરે છે કે અક્રૂરજી, તમે મારો સોનાનો રથ લઈને જાઓ, એ બંને બાળકોને તમે તેડીને અહીંયા લાવો. એને તમે અહીંયા લાવશો, અહીંયા હું બળવાન વીર પુરુષ 2 તૈયાર રાખીશ. જેવા દવારમાં આવશે ને એના સાથે યુદ્ધ કરશે ને, બંને બાળકોને મારી નાખશે. અને કદાચ એ 2 વીર યોદ્ધાઓથી જો એ બંને બાળકો નહીં મળે તો યુદ્ધ મેદાનમાં પ્રવેશ કરે ને, અહીંયા 2 બળવાન કુબલિયા પીર નામના હાથી, જેને મદિરાનું પાન કરાવી અને આપણે રાખશું, આ બંને બાળકોને કચડી નાખશે. કંસનો આ ભાવ જોઈને અક્રૂરજીને દુઃખ થયું કે આ કંસ આ બંને બાળકોને મારવા માંગે છે અને મારા હાથે બાળકોને તેડાવવા માંગે છે. તો આપનો ભાગીદારી હું પણ બનીશ. દુઃખ થાય છે, પણ રાજાએ જે કહ્યું ને આજ્ઞાને પાલન કરવું પડે. કંસે પોતાનો સોનાનો રથ આપ્યો. અક્રૂરજી રથ લઈને નીકળ્યા છે. આ બાજુ ભૂદેવે કંસને કહ્યું હતું કે આ ધનુષ યજ્ઞનું આયોજન કરીએ છીએ, પણ સમજી લે છે કંસ, આ ધનુષ જેના હાથે તૂટશે ને એ જ તારો કાળ છે ને એ તને પણ મારશે. આ વાતની ખબર આખા મથુરામાં ફેલાઈ ગઈ. અને આ બાજુ રથ લઈને અક્રૂરજી નીકળ્યા છે. સવારના નીકળ્યા, સાંજનો સમય થવાનો તૈયારી છે. જેવું ગોકુલમાં સુવર્ણનું રથ આવે છે ત્યારે એ ગોકુલના વ્રજના નાના નાના ગોવાળિયાઓ આ રથની પાછળ દોડે. અક્રૂરજી કહે, નંદાલય ક્યાં છે? નાના નાના બાળકો કહે, અમારી પાછળ તમે રથ લઈને આવો, અમે તમને નંદાલયમાં લઈ જાય. અને બાળકો લઈ ગયા એ નંદાલયમાં. નંદાલયમાં અક્રૂરજી નીચે ઉતર્યા. નંદ બાબાને ખબર પડી અક્રૂરજી આવ્યા, એમનું સ્વાગત કર્યું. અંદર નંદાલયમાં એમને બેસાડ્યા. થોડી ઘણી વાતો કરીને અને પછી નંદ બાબાએ કહ્યું કે અક્રૂરજી, ઓચિંતા આવવાનું થયું ગોકુલમાં? કઈ મથુરામાં ચિંતા તો નથી ને? કઈ ખબર નહીં ને તમે આમને આવ્યા? અને ત્યારે અક્રૂરજીએ કહ્યું, નંદ બાબા, આવવાનું એક કારણ છે. રાજા કંસે મને મોકલ્યા છે. ધનુષ યજ્ઞ કરે છે અને આ યજ્ઞમાં તમારા બંને બાળકોને અને તમારે ઉપસ્થિત રહેવાનું છે. નંદ બાબા કહે, બંને બાળકોને? તો કે હા, એ બંને બાળકોને લઈને તમારે ત્યાં આવવાનું છે. અને તમને ત્રણેયને તેડવા માટે એ રાજા કંસે આ સોનાનો રથ મોકલ્યો છે. આ વાત કૃષ્ણને અને બલરામને જવાની વાત સાંભળીને જ્યારે અંદર રહેલા યશોદાજીએ, ત્યારે અંદરથી અવાજ આવ્યો યશોદાજીએ કે હે બાબા, અક્રૂરજી આવ્યા એનું સ્વાગત છે, પણ અક્રૂરજીને કહેજો કે મારા કૃષ્ણને હું એની સાથે નહીં મોકલું, મારા બલરામને એની સાથે હું નહીં મોકલું. કારણ કે યશોદાજીને ખબર છે કે એક વખત જો મારો કૃષ્ણ આ આંગણામાંથી બહાર નીકળી ગયો ને, આ ગોકુલમાંથી બહાર નીકળી ગયો ને, તો એ કૃષ્ણ પાછો આવશે નહીં. એ યશોદાજીને ખબર છે.
અરે ભાગવતજી તો ત્યાંથી કહે, ત્યાં સુધી કહે કે અક્રૂરજીએ એમ કીધું ને કે કૃષ્ણને લઈ જાવો છે મથુરા, અને આ બાજુ યશોદાજીનું રોવાનું ચાલુ થયું, આંખમાંથી અશ્રુની ધારા વહે છે. કૃષ્ણ ને બલરામ તો હતા નહીં, ધેનું ચરાવવા ગયા હતા, પણ જેવો સમય થયો કૃષ્ણ ને બલરામ ગાય લઈને આવ્યા, ગૌશાળામાં રાખી હાથ પગ ધોઈ અને જેવા નંદાલયમાં અંદર પ્રવેશ કર્યો, નંદ બાબાએ કહ્યું, કૃષ્ણ બલરામ આ તમારા કાકા આવ્યા છે, વંદન કરો. કૃષ્ણ અને બલરામે કાકાને વંદન કર્યા. કૃષ્ણનો નિત્યનો નિયમ કે આવીને સૌથી પહેલે એની મા પાસે એટલે કે યશોદા પાસે જાય, યશોદાને આલિંગન આપે. માં યશોદા કૃષ્ણ અને બલરામને આલિંગન આપે, પ્રેમ આપે. એ નિત્યનો ક્રમ. એ જ રીતે કૃષ્ણ કાકાને વંદન કરી અને અંદર ગયા. માં યશોદા હતા ત્યાં. યશોદાજીની સામે જોયું કૃષ્ણએ તો માં યશોદા રોતા હતા. આ જગતમાં કૃષ્ણ બધું જ જોઈ શકે મારા વાલા, ધ્યાન દઈને સાંભળજો. આ જગતમાં કૃષ્ણ બધું જ જોઈ શકે, પણ માં યશોદાને કોઈ દિવસ રોતી ન જોઈ શકે. પણ આજે એ યશોદાને રોતી જોઈ છે. કહે છે, માં કેમ રોવે છે તું? શું થયું તને? બાબાએ કઈ કીધું તને? રોવે છે શું કામ? યશોદાએ તરત એમ કહ્યું, કૃષ્ણ તું મને છોડીને ક્યાંય જતો નહીં હો. કૃષ્ણ કહે, માં હું ક્યાં જવાનો છું? હું ક્યાંય જવાનો નથી. યશોદા કહે, નહીં મને ખબર છે તું વયો જાય. આ પેલા અક્રૂરજી આવ્યા છે ને, એ તમને બંને ભાઈઓને તેડવા આવ્યા છે મથુરા લઈ જવા માટે. પણ કૃષ્ણ તું મને છોડીને નહીં જતો. કૃષ્ણ યશોદાને આલિંગન આપે ને કહે કે માં હું તને છોડીને નહીં જાઉં. આ બાજુ અક્રૂરજી મનમાં ને મનમાં વિચાર કરે કે કિમ મયા ચરિતમ ભદ્રમ કિમ તપ્તમ પરમમ તપઃ કિમ વા થાપ્યર હતે દત્તમ યદ દ્રક્ષ્યામ યદ્ય કેશવમ. આ જોવો તો ખરી પરિસ્થિતિ કેવી આવી છે. કે આ બાળકને એની માતા અને પિતાથી હું દૂર કરવા માટે હું પોતે અક્રૂર એનો કાકો આ તેડવા આવ્યો છું. આ પાપ મારાથી થઈ રહ્યું છે. કૃષ્ણ રોવે છે, યશોદા રોવે છે, કારણ કે યશોદાને રોતા મેં કહ્યું ને કૃષ્ણ ન જોઈ શકે. આ જગતમાં લોકો એમ કહે કે ભગવાન કોઈ દિવસ રોયા છે? હા રોયા છે ભગવાન. ક્યારે રોયા છે? 2 વખત તો રોયા જ છે. એક વખત તો કે યશોદાને રોતા જોયા ને ત્યારે મારો કૃષ્ણ રોયો છે, અને બીજી વખત જ્યારે સુદામાની પરિસ્થિતિ જોઈને ત્યારે મારો કૃષ્ણ રોયો છે. ભક્તની ખરાબ પરિસ્થિતિ આ કૃષ્ણ જોઈ ન શકે, અને માને રોતી કોઈ દિવસ જોઈ ન શકે.